માત્ર ને માત્ર એક જ મિનિટની અંદર જાણો કે આની અંદર આ પાંદડાની અંદર શું પ્રોબ્લેમ છે. તો મિત્રો આપણે પહેલી વાત કરી લઈએ તો કે આંબાના પાન છે અને આની અંદર આપણે પ્રોબ્લેમની વાત કરીએ તો મારા અનુભવ પ્રમાણે અહીંયા તમારું જો પાન છે એ પાનની બહારની તરફ એટલે કે કિનારી તરફથી ને અંદરની તરફ જો પાન બળતું અંદર હેડ્યું જતું હોય તો ભાઈ આ છે પોટેશિયમની ઉણપ. હવે ભાઈ આનું સોલ્યુશન તમે પોટેશિયમયુક્ત ખાતર નાખી શકો છો પોટાશવાળા. બાકી બીજો પ્રોબ્લેમ આની અંદર મિત્રો આપણને જોવા મળે છે કે તમારું જો અહીંયા પાસે તમે જોઈ શકતા છો કે આ ખાલી ટોચના ભાગના જે પાન છે એ બળ્યા છે. હવે ભાઈ આ શાનો પ્રોબ્લેમ છે તો આ ભાઈ આપણે જમીનની અંદર ખાર હોય એ ખારાશના લીધે પ્રોબ્લેમ આવતો હોય છે. આ જે આપણા જમીનની અંદર થોડા ઘણો ખાર હોય એ આંબાને અનુકૂળ નથી એ ભાઈ આ બતાવી રહ્યો છે અહીંયા. હવે ભાઈ તમે જોઈ શકતા હશો આ ભાઈ આપણા ખારનો પ્રોબ્લેમ છે. હવે આ ખારનો પ્લસ બીજો ભાઈ આ પોટેશિયમનો. હવે ભાઈ આ આંબાની અંદર બે પ્રોબ્લેમ છે. બાકી મિત્રો બીજા પણ જેને ખબર હોય કોમેન્ટ કરી દેજો કે આ માહિતી કેવી હતી ભાઈ. બાકી બધા ખેડૂત મિત્રોને વિડીયો શેર કરી દેજો જેથી બધાને ખબર પડે કે ભાઈ આવો પ્રોબ્લેમ આવે તો આને કઈ રીતે ઓળખવો.